ચોમાસા દરમિયાન સ્કિન પર ફંગલ ઇન્ફેક્શન થવાના રેટ્સ ખાસા વધી જાય છે, કારણ કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય. ફંગલ ઇન્ફેક્શનના ઘણા બધા લક્ષણો છે, પણ મેજર લક્ષણો એ છે કે સ્કિન પર લાલ ચકામા જેવું થઈ જાય, ઇચિંગ થાય, ઇરિટેશન થાય, એ બધું થઈ શકે. તો આની એક બહુ ઇઝી હોમ રેમેડી જે છે, જે તમે ઘરે કરી શકો, એના વિશે આજે ચર્ચા કરીએ. પહેલી વસ્તુ, લીમડાના પાન લો. બીજી વસ્તુ, તુલસીના પાન લો. લીમડાના પાન 25-30 લઈ લો, તુલસીના પાન 10 થી 15 લઈ લો. એને મિક્સરમાં ફેરવી દો, એની પેસ્ટ બનાવી લો. હવે એ પેસ્ટમાં તમારે અડધી ચમચી હળદર એડ કરવાની છે અને એને પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. બસ આ મિક્સચર રેડી છે. એને તમારે જ્યાં ક્યાંય પણ ફંગલ ઇન્ફેક્શન થયું છે ત્યાં તમે અપ્લાય કરી શકો છો. આ ત્રણેય ઔષધો જે છે એ બેસ્ટ એન્ટીફંગલ અને એન્ટીમાઇક્રોબિયલ છે. આના ઉપર બહુ જ બધા રિસર્ચ પણ થયેલા છે, એટલે આને કારણે બહુ જલ્દીથી તમારી સ્કિન ફરીથી બેક ટુ નોર્મલ થઈ શકે. તો આ એક બહુ ઇઝી પ્રયોગ હતો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વરસાદને કારણે જે શરદી, ઉધરસ, તાવ, કફ જેવા પ્રોબ્લેમ થાય છે એના વિશે વાત કરશું. થેન્ક યુ સો મચ.